જો નાય તો એને બધે ફ્રેશ થઈ ગયા બરાબર છે તો સવારના પોરમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ ને આપણે સવારના પોરમાં બ્લોગની શરૂઆત કરી દીધી ને અત્યારે આપણે જવાનું છે દર્શને તો વિડીયોમાં બના રહીજો હું તમને આગળ બતાવું કે આપણે કઈ જગ્યાએ જવાનું છે હાલો પહેલાં બ્લોગમાં બના રહીજો કન્ફ્યુરિસ મજા આવશે બહુ મજા આવશે તો આપણે જો હવે આપણી ગાડી કરીએ સ્ટાર્ટ તો આ ગાડી સ્ટાર્ટ આપણે ધીરેભાઈ બેસી જાઓ હાલ આ જઈએ જો અમારે ધીરેભાઈ ક્યાં થઈ ગયા વિવેકભાઈ હાલો તો ભાઈ જો કન્ફ્યુઝ બનાવી જો મજા આવશે જો ખાલી તમે આ ગાંધી ગીરની હરિયાળી તમે જો ચારે બાજુ જ્યાં જોઉં ને હરિયાળી જોવા મળશે તમને બનાવી જો કન્ફ્યુઝ બહુ મજા આવશે તમને તમે જો ધીરે બાપ દીકરા મુકાણી નીકળી ગયા બહુ મજા સામે એને ભાઈ કેવા મસ્ત મજાના અળગી બા ક્યાંય અળગી બા ક્યાંય મગ છે ક્યાંય બાજરાનું આવે છે ઘટેજથી ભાઈ બના લીધું મિત્રો તો આપણે ઉભી ગયા છે ગુરુ ગોરખનાથની જગ્યામાં તો હું તમને બતાવું આ બધું જૂનવાણી પ્રાચીન બધી જૂનવાણી જગ્યા છે જો જૂનવાણી બંગલો મસ્ત મજાનો ગાયું છે ભેંસ છે એવું કહેવામાં આવે છે કે આ ગુરુ ગોરખનાથે આ બનાવેલું છે એવું કહેવામાં આવે આપણને કંઈ ખબર નથી એટલે એવું કહેવામાં આવે તો હું તમને હાલો મંદિરના દર્શન કરાવું મિત્રો તો મિત્રો આ બધી જૂનવાણી છે બધું બહુ જૂનું છે ના એની બહુ સાફ સફાઈ મસ્ત છે બધી મિત્રો તમને મંદિરના દર્શન કરાવું મિત્રો હા અમારે વિવેકભાઈ છે મહંત શ્રી નાથજી બાપુ અહીં પણ જોઈ શકો જો મિત્રો મિત્રો બધી જૂનવાણી છે તો હવે હું તમને લઈ જાઉં મિત્રો ગુફાની અંદર હાલો આ ગુફામાં અંદર મંદિર છે તો અમારે વિવેકભાઈ કિંજલબેન જો આગળ હાલ્યા હવે આપણે પણ જઈએ દર્શન કરાવું તમને વિડીયો બનાવી જો ભાઈ અંદર ગુફામાં છે મંદિર
જો અમારે વીરભાઈ પહોંચી ગયા. જો ભાઈ અંદર ગુફામાં ગુરુ ગોરખનાથનું મંદિર ના મૂર્તિ આ તમે જોઈ શકો. ચોમાસામાં તો અહીંયા પાણી હોઈ જાય ભાઈ, આવી જાય ઓટોમેટિક પાણી આવી જાય. ઓટોમેટિક ક્યારે ઉયું જાય કોઈ નક્કી નથી. આ ઝૂલવાણી ગુફા છે. હા અહીંયા દોડવું હતું. કેમ કેમ લાગ્યો મંદિરમાં? મજા આવી ગઈ ને એમ. આવી રીતના કંઈક નજારો છે ભાઈ. સારું છે કે ઓકે કે મારું નથી સારું છે. તો જો મિત્રો હવે અમે નીકળીએ ગુફાની બરાબર બાપ દીકરો. મારે વિવેકભાઈ આવે છે મારી પાછળ પાછળ, તમે જોઈ શકો. તો હવે અમે નીકળી ગયા ગુફામાંથી બરાબર. ના તમે જોઈ શકો મિત્રો, જે જૂનવાણી વસ્તુ છે, જૂનવાણી બધી જૂનવાણી બહુ એટલે બહુ જૂનવાણી બાંધકામ છે. હાલો તો મિત્રો હવે દર્શન કરીને અમે અહીંથી નીકળીએ. હવે અમારે જવાનું છે બેનને ઘરે. તો અમારે વિવેકભાઈ તૈયાર થઈ ગયા. આ મંદિરનું પણ તમે દર્શન કર્યા. બહુ મસ્ત મજા આવી, અમને પણ મજા આવી, અમને પણ મજા આવી હશે. બહુ મસ્ત લોકેશન છે, ગુરુ ગોરખનાથની જગ્યા છે. ઝાડ આ બધું બહુ જૂનવાણી બંગલો છે. તો હવે આપણે જઈએ હવે અહીંથી આપણી બેનની ઘરે. તો વિડીયોમાં બનાવી દેજો, બહુ મજા આવશે. તો ભાઈ સમજી ગયા મંગળવારે. ગુટકાટ નહીં વિવેકભાઈ મજા આવે છે. પાછળ પાણીનું બરફ પીવાનું પાણી. અહીંયા એક ખીચડીનો પ્રોગ્રામ ચાલે છે ભાઈ. જે ખીચડીનો પ્રોગ્રામ છે ભાઈ, બધા લોકો આવે છે ખીચડી માટે. ફર્સ્ટ ક્લાસ જગ્યા છે. ઠીક છે મંગળવારે. આવી રીતના છે મિત્રો. અહીંયા મંગળવારાને ખબરી ચડાવવામાં પણ આવે, પાતળી ચડાવે મિત્રો. સરસ્વતી નદીની કાંઠે સ્થાન આવેલું છે વીર મંગળવારો.
તો અહીંયા કાયમી માટે મિત્રો હજારોની સંખ્યામાં હોય. હું બતાવવાનું છે તમને બધી. આ છે સરસ્વતી નદી મિત્રો. ત્યાં નદીમાં પાણી છે નહીં, કાંઈ હોય. હાલો વિવેકભાઈ અહીંયા મિત્રો કંઈ હજારોની સંખ્યાઓ માટે પાંચસો દર્શન માટે આવે છે. તો મિત્રો અત્યારે અમે દર્શન કરી લીધા, અમે બધી પણ દર્શન કરી લીધા. હવે અમે પાછા નીકળીએ ઉપર જઈએ. માણસો અહીંયા શ્રી ખોરાવા માટે આવે. ત્યાં બેઠા છે. અમે તમે જોવું રસોડું છે, રસોડાની તૈયાર થાય છે. હાલો ભાઈ, તો હવે જો અમે માંગરાવાળાથી દર્શન કરીને હવે નીકળી જાવ ઘર બાજુ. હવે આ સરસ્વતી નદી, હવે અમે નીકળી જાય છે ઘર બાજુ. તો હવે અમે નીકળી જાવ કે જઈએ રસ્તામાંથી અમે માંગરાવાળા દર્શન કર્યા. બહુ મસ્ત મજા આવી, બહુ મસ્ત લોકેશન છે. તમે પણ બહુ ટાઈમ મળે તો જરૂર દર્શન કરજો માંગરાવાળાના. હવે આપણે નીકળી જઈએ ઘેર. ટૂંકમાં મહિના થઈ ગયો પણ મજા આવશે મિત્રો. દાદીમાં બેઠા માંથી માં છે. ઊંધા ખાવા હોય તો લઈ જજો. સારા લાગે તો કોમેન્ટ કરજો. વિડીયા હવે આપણે વિડીયાને કરીએ એન્ડ. અહીંયા વિડીયો બહુ લાંબો થઈ જાય. ફરી એક નવા વિડીયોમાં મળીશું આપણે. ત્યાં સુધી બાય બાય. વિડીયો ગમે તો લાઈક શેર ફોલો કરજો. ત્યાં સુધી બાય બાય.